સરકારના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ માટે સમર્પિત રહ્યા છે, જેની સૌથી મોટી સાબિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. વિશ્વની આ સૌથી મોટી કૃષિ યોજના અંતર્ગત દેશના 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 4.27 લાખ કરોડ સીધા ટ્રાન્સફર કરાયા છે. વચેટિયાઓ વગર પ્રતિવર્ષ મળતી રૂપિયા 6,000ની આ સહાયથી ગાંધીનગરના દશેલા ગામના ખેડૂતો દેવાના ચક્રમાંથી મુક્ત થઈ સ્વનિર્ભર બન્યા છે. વાવણી ટાણે રોકડા નાણાંની તંગી ભોગવતા ખેડૂતો માટે આ યોજના સંજીવની સાબિત થઈ છે. બેંક ખાતામાં સીધા જમા થતા આ નાણાંથી દશેલા ગામમાં ખેતી હવે વધુ સરળ અને અસરકારક બની છે. વ્યાજખોરો પરની નિર્ભરતા ખતમ થતા ખેડૂતો આત્મસન્માન સાથે વાવણીનું સચોટ આયોજન કરી રહ્યા છે. બેંકમાં એકાઉન્ટમાં જમા ડાયરેક્ટ બેંકમાં જમા થાય છે, એટલે અમને ખેતી માટે સરળતા રહે છે. એ પૈસાથી અમે ઘણી સારી રીતે ખેતી કરી શકીએ છીએ. સિઝનની શરૂઆતમાં જ ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ડીઝલની ખરીદી માટે આ રકમ ખેડૂતોની તાતી જરૂરિયાત પૂરી કરે છે. ખેતી ખર્ચનો બોજ હળવો થતાં આર્થિક આયોજન મજબૂત બન્યું છે અને પાક ઉત્પાદન વધારવામાં સીધી મદદ મળી છે. ગવર્મેન્ટ તરફથી એક સારો લાભ છે અને એનાથી અમારે ખાતર, ખેતરમાં નાખવા માટે બિયારણ, આ બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ મળે છે અને એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર કે જે આવી યોજનાઓનો લાભ ખેડૂતોને આપે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં 22 હપ્તા દ્વારા 23,000 કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે, જેમાંથી માત્ર છેલ્લા હપ્તામાં જ 50 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1,000 કરોડનો સીધો લાભ મળ્યો છે. કૃષિ ક્ષેત્રે આવેલો આ સકારાત્મક બદલાવ દેશના અન્નદાતાને આર્થિક સ્થિરતા અને ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરું તો 69.25 લાખ ખેડૂતોને 23,000થી પણ વધારે કરોડ રૂપિયાની સહાય એ 22 હપ્તામાં ચૂકવાય છે. છેલ્લા હપ્તાની વાત કરું તો ગુજરાતમાં 50.54 લાખ ખેડૂતોને સીધા જ એમના ખાતામાં 1,000 કરોડથી પણ વધારેની રકમ એ જમા થઈ છે. હું કિસાનો વતી, રાજ્યના ખેડૂતો વતી માનનીય મોદી સાહેબનો ઋણ સ્વીકાર કરું છું.